પ્રણામ. ખૂબ જ સુંદર. નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉભયજાણમ નમો દેવી સભ્ય સાહુણમ ઈસો પંચણમુકારો સભ્ય પાવપણાસણો મંગળાણમ ચ સભ્યસિમ પડમમ હવૈ મંગલમ સુરાસુર નરાધિ સમયુર નવ વારિદમ કર્મદ્રુન મૂલને હસ્તિ મલ્લમલ્લિમ અભિષ્ટુમઃ. પ્રણામ. આપ સર્વે ખૂબ જ સુખ્યાતમાં હશો. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસ્ત્રની સ્થાપના કરીને ગયા છે. એક એક સૂત્રના સ્વાધ્યાયમાં આગળ વધતા આજે આગળ વધવું છે. પંચ પ્રતિક્રમણના લગતા આવશ્યક સૂત્ર અજીમાં સકલારસ નાતસ્યા સંતિકરમ મોટી શાંતિ અને અજી શાંતિ, આ 5 વિશે વાત કરી. અને હવે એક એવું સૂત્ર જે બહુ જ સહેલું છે, અતિચાર, પરંતુ છતાં એના સારાંશ આપણે લઈ લઈએ છીએ, કારણ કે આખો ક્રમ આવે છે એટલે એને જોડે લઈ લઈએ છીએ. ત્યારબાદ આપણે આગળ વધશું. તો આજે જે શરૂઆત કરવી છે તે છે અતિચારની. આ અતિચારની શરૂઆત કરી એ પૂર્વે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે, સમજવા જેવી છે, કે આ અતિચાર કઈ નવા એમનેમ છે કે કોઈ આગમો શાસ્ત્રોના પાઠ વગરના છે એવું નથી. આ અતિચારનો સરળ અર્થ છે પ્રાયશ્ચિત. અહીંયા અતિચારનો સરળ અર્થ શું સમજવાનો? કરેલી ભૂલો યાદ કરાવે અને તે ભૂલોને ગુરુ સમક્ષ પ્રગટ કરાવે. આનું નામ અતિચાર છે. સરળ ભાષામાં કહીએ તો પ્રાયશ્ચિત છે. તો પૂર્વના કાળની અંદર બી અતિચાર હતા અને એના મૂળ પાઠો આગમથી જ કનેક્ટેડ છે. સમયે સમયે વ્યક્તિએ પોતપોતાના પાપોના આધારે સમયે સમયે અમુક પ્રકારના પાપો વધતા ગયા. મૂળ તો બધું સેમ જ છે, પરંતુ અમુક અમુક પ્રકારના પાપો વધતા ગયા. તો એના આધારે થોડા થોડા ફેરફાર કરીને આપણા સુધી જુદી જુદી રીતે પહોંચાડવામાં આવ્યા છે. બાકી એનું મૂળ સેમ જ છે. સમજાય છે? એટલે ખાસ અહીંયા એક પુસ્તકમાં લખ્યું છે કે આ જે 124 અતિચાર જે છે અને એને આલુષવાની જે વાત છે એનું મૂળ આગમ વગેરેમાં બતાડેલું છે, નિરુક્તિ વગેરેમાં બતાડેલું છે. એટલે અતિચારની રચના નિર્મૂળ નથી, આના છેક આગમો સુધી પહોંચેલું છે. સમયે સમયે ભાષાના આધારે અને વ્યવહારોના આધારે ભાષા થોડી બદલાઈ અને શબ્દો થોડા બદલાયા. સમજાય છે? જનરલી આ અતિચાર આવે ત્યારે આપણે એક શબ્દ ખાસ સાંભળીએ અને ખાસ બોલીએ. સૂક્ષ્મ બાદર જાણતા જાણતા હોય તે સાહેબ મનો શંકાએ કરી ઈચ્છા નથી. આ સિવાયનો બોલવા વાળાને ખબર કે શું બોલી રહ્યો છે, અને જે ભણેલા હોય એને ખબર પડે કે શું બોલી રહ્યો છે. એ સિવાય લગભગ કશું જ ખબર પડતું નથી. ખ્યાલ આવે છે? એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ધર્મનો અભ્યાસ જેટલો વધશે ને તેમ તેમ સમજાશે કે પ્રાયશ્ચિત કેટલું જરૂરી છે. હું ફરી રિપીટ કરું છું, ધર્મનો અભ્યાસ નહીં હોય ને, સમજણ નહીં હોય ને, તો પ્રાયશ્ચિત કરવા જેવું લાગશે જ નહીં. અને ધર્મનો અભ્યાસ જેમ જેમ દ્રઢ થશે તેમ તેમ એટલું લાગશે કે આ રીતે પણ પ્રાયશ્ચિત કરવું જોઈએ. જે નિમિત્તો મળશે ને પ્રાયશ્ચિતના, એ દરેક નિમિત્તથી જીવ એમાં જોડાઈ જશે. એક શ્રાવક ભાઈએ આજે મને બહુ સરસ વાત કરી. મને કે સાહેબ, વર્ષોથી મનમાં એક પ્રશ્ન રહેતો હતો કે પ્રતિક્રમણ કેમ કરવાનું? મારા જીવનમાં તો કોઈ મોટા પાપો જ નથી. હું એવા કોઈ મોટા પાપ કરતો જ નથી. નાનપણથી એટલી બધી અનુકૂળતાઓ મળી છે કે કદાચ એટલા મોટા જૂઠ બહુ ઓછા બોલાયા છે. બધી એટલી સારી અનુકૂળતાઓ છે કે ચોરી કરવાના બહુ નિમિત્તો નથી આવ્યા. એટલે એ કે હું કદાચ મારું જીવન ચેક કરું તો દુનિયામાં જેને ક્રાઇમ કહેવાય છે એવા કોઈ મોટા પાપ મારા જીવનમાં દેખાતા નથી. પરંતુ ધીમે ધીમે આટલું બધું ભણ્યા સમજ્યા પછી જ્યારે કર્મના સિદ્ધાંતો
અને જીવ વિચાર સંબંધી વાતો સમજ્યા પછી લાગે છે કે પડે પડે કેટલા બધા કર્મ બંધાય છે, પડે પડે કેટલા બધા જીવોની હિંસા થાય છે. તો આ બંધાયેલા કર્મને તોડવા માટે પ્રતિક્રમણ જરૂરી છે, પ્રાયશ્ચિત જરૂરી છે. જો આ અભ્યાસ જ ના થયો હોય તો આટલા બધા કર્મ લાગે છે એ સમજાય જ નહીં. જો કર્મ લાગે છે સમજાય નહીં તો એની આલોચના બી કરવાનો મતલબ જ નથી રહેતો. ખ્યાલ આવે છે? હર પલે હર ક્ષણે જીવ મિનિમમ 7 કર્મ બાંધે છે. ડગલે ને પગલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણા નિમિત્તે કેટલાય જીવોને દુઃખ પહોંચી રહ્યું છે. પ્રાણાતિપાત નામનો દોષ લાગી જ રહ્યો છે. કે હવે સમજાય છે કે પ્રતિક્રમણ કરવું ખરેખર જરૂરી છે. સમજાયું? આ પ્રાયશ્ચિત કરવું કેમ જરૂરી છે? વંદિતુમાં આવી વાત, નાણમ્યમાં વાત આવી, બધામાં વાતો આવી ગઈ, છતાં હજી વારંવાર શુદ્ધિ કરવાની છે. શ્રી અયમુત્તા મુનિ જેવું અગર મારું મન હોય ને તો એ પણગદગ શબ્દ બોલતા બોલતા જ કેવળ જ્ઞાન થઈ જાય. પણ મારું મન એવું નથી. એટલા માટે આ વિશેષ ડીપ જોવું પડે છે અને ચિંતન કરવું પડે છે. ખ્યાલ આવે છે? મહાપુરુષોએ આટલા બધા શાસ્ત્રો જુદી જુદી રીતે બનાવ્યા, બતાવ્યા, કારણ ટૂંકમાં હું સમજતો જ નથી. અને એમાંનું આ એક અદ્ભુત સૂત્ર બહુ બુદ્ધિથી, કૌશલ્યતાપૂર્વક, જ્ઞાનથી ગંભીર વ્યક્તિએ બનાવેલું આ અતિચાર છે. ક્યાંય ઉલ્લેખ નથી કે આ અતિચાર કોણે બનાવ્યું છે, પણ જેણે પણ બનાવ્યું છે ખરેખર એ આત્માને ખૂબ ધન્યવાદ છે. સૌ પ્રથમ જે ગાથા છે, આખું નાણમ્ય બેઝ ઉપર આખો અતિચાર મુકાયેલો છે. 5 આચારનું વર્ણન કર્યું છે. શાસ્ત્રની અંદર બહુ સ્પષ્ટ વાત લખી છે કે જો તમારે શ્રાવક તરીકે બનવું હોય, જો તમારે આગળ વધવું હોય તો 5 આચારનું પાલન જીવનમાં શરૂ કરો. 5 આચાર તો શ્રાવકના જીવનમાં હોવા જોઈએ. સમજાય છે? સરસ મજાની પુસ્તક હમણાં વાંચી હતી, એમાં લખ્યું હતું કે સામાયિક એ સાધનાની શરૂઆત છે. સામાયિક એ સાધનાની શરૂઆત છે. અને આ સાધનાની અંદર પંચાચાર એમાં પ્રાણ પૂરે છે. એક સામાયિક એક જીવ કરે એટલે પંચાચારનું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પાલન થઈ જાય. સમજાય છે? એટલે આ બધાના કોમ્બિનેશન થી ધર્મની શરૂઆત થાય છે. આ 5 પ્રકારના આચાર આપણને પાપથી અટકાવે છે. થયેલા પાપોને યાદ કરી, પ્રાયશ્ચિત કરી, યોગ્ય એ પ્રમાણે શિક્ષા જે ગુરુ આપે, આલોચના વગેરે લઈ શુદ્ધિથી આત્માને શુદ્ધ કરવાના પ્રયાસ છે. એટલે 5 આચારમય જીવન આપણું હોવું જ જોઈએ. આવા પ્રયત્નો હવે રોજ કરવાના. રોજ નવી જેમ ઈચ્છા જાગે ને કે માર્કેટમાં આ વસ્તુ નવી આવી છે તો મારા ઘરે નવી આવી, એ પ્રમાણે રોજ હવે એક ગુણ વધે એમાં 5 આચારને લક્ષ્યમાં રાખો. આ 5 આચારમય જીવન અને આ 5 આચારની વિરુદ્ધનું જેટલું જીવન છે એની આલોચના લેવાની. એટલે સૌથી પહેલી ગાથાની અંદર 5 આચારનું વર્ણન કર્યું અને એમાં સ્પષ્ટ લખ્યું કે આ 5 માંથી જે કોઈ પણ મારાથી અતિચાર લાગ્યો હોય, એટલે કે દોષનું સેવન થઈ ગયું હોય, નાનું મોટું, જાણતા અજાણતા, તે સવી હું. હવે હું શબ્દનો છે ને 2 અર્થ મૂક્યો છે. એક તો હું પોતે અને બીજો હું એટલે ખરેખર હું સિરિયસલી મિચ્છા દુકડમ આપવા માંગુ છું. કઈ આમ શબ્દથી નથી આપવા માંગતો.
આપણે કે ને કે ખરેખર હું માફી માંગુ છું તમારી, એટલે માણસ એકદમ ભરાઈ ગયો હોય ને દિલથી જયારે ઈચ્છા ટુકડો માંગતો હોય ને, એ જે અવસ્થા હોય ને, એ અવસ્થા અહીંયા બતાડી છે. પેલો કરગરીને કેવું આ માણસ સામેવાળાને કહેતો હોય કે પ્લીઝ આપ હવે મને માફ કરી દો, આ એવું ફિલિંગ મૂકેલું છે અહીંયા. કાયાથી નમવાનું છે, શબ્દથી બોલવાનું છે અને વિચારોથી શુદ્ધ થવાનું છે. સમજાયું? હવે આ 5 જે મુખ્ય આચાર છે એનું એની પછીની અંદર વર્ણન કર્યું છે. સૌથી પહેલો જ્ઞાનાચાર મૂક્યો. શાસ્ત્રમાં ઘણી બધી જુદી જુદી રીતે આ બધી વાતોને સમજાવી છે. જ્ઞાન કઈ રીતે ભણવું, જ્ઞાનની આરાધના કઈ રીતે કરવી, એના માટેના 8 સ્ટેપ્સ મૂક્યા છે. આપણે જેને આચાર કહીએ છીએ. એટલે છે ને ત્યાં આગળ જો સંસ્કૃતમાં લખ્યું છે તત્ર એટલે કે ત્યાં, જ્ઞાનાચારે એટલે જ્ઞાનના આચારમાં, તત્ર જ્ઞાનાચારે આ સંસ્કૃત છે, જ્ઞાનાચારમાં 8 અતિચાર. 8 જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું છે. જો ન ધ્યાન રાખો તો તમારે એની પ્રાયશ્ચિત કરવાનું છે. 8 તો મુખ્ય છે, એ સિવાય બીજું જેટલું પણ હોય બધું જ સમજી લેવાનું. ખ્યાલ આવે છે? એટલે એક એક અહીંયા અતિચારોનું વર્ણન કરે છે. સૌથી પહેલા જ્ઞાન મૂક્યું છે. ત્યારે પ્રશ્ન ઉભો થયો કે તોડવાનું તો મોહનીય કર્મ છે, તો એ કર્મની અંદર સૌથી પહેલા જ્ઞાનાવરણીય મૂક્યું. બરોબર ને? એવી રીતે લેવાનું તો ચારિત્ર છે, રાઈટ? તો પણ અહીંયા શું મૂક્યું? જ્ઞાન. જેટલા અંશે જ્ઞાનની શુદ્ધિ, વિચારોની, બુદ્ધિની, એટલા અંશે મોહ ઓળખાશે અને સમય જતા એ મોહ મંદ પડશે. મોહને તોડવાનું છે, વાત સાચી. મોહ જ રાજા છે, એ પણ વાત સાચી. પણ મોહને તોડવા માટે જ્ઞાનની જરૂર છે. ચારિત્ર એમને નહીં મળે. જ્ઞાનપૂર્વક, શુદ્ધિપૂર્વક કરેલી ક્રિયાઓ ચારિત્ર અપાવશે, ચારિત્રને નિર્મળ બનાવશે. ખ્યાલ આવે છે? જુદા જુદા પ્રકારના અહીંયા 8 અતિચાર લોકોએ બતાવ્યા છે, જેમાં આપણે જનરલી જે શબ્દ બોલીએ છીએ ને ગાથામાં, નાણમીની ગાથામાં, કાળમાં ભણવાનું. હવે એ કાળમાં ભણવાનું એટલે શું? યોગ્ય કાળે ભણવાનું છે. યોગ્ય કાળ શબ્દનો અર્થ શું? અસજ્જાય કાળ. અસજ્જાય કાળ હોવો જોઈએ નહીં. જે સંધ્યાનો સમય છે, સવાર સાંજ, બપોરનો, મધ્યાહનો અને મધ્યરાત્રિનો, આ બધા સમયોમાં નવા સૂત્ર ભણવાની ના છે. અથવા કોઈ અશુભ પ્રસંગ બની ગયો હોય, અયોગ્ય પ્રસંગ બન્યો હોય, ત્યારે પણ આપણને ભણવાની ના પાડે છે. એક નાનકડો દાખલો ખાલી સમજવા આપું છું. કોઈ બી વસ્તુને બધી રીતે વિવેક દ્રષ્ટિ રાખીને સમજો. એક ઉપાશયની અંદર શમણ ભગવંતનો કાળ થયો છે. શમણી ભગવંતનો કાળ થયો છે. તો જ્યાં સુધી તે શમણી ભગવંતનું શરીર એટલે કે દેહ, પાર્થિવ દેહ જ્યાં સુધી ત્યાં હાજર છે, ત્યાં સુધી કોઈ ભણે નહીં. સમજાય છે? બધા નિમિત્તો છે કે ભાઈ કેવી રીતે ભણવાનું, ક્યાં ભણવાનું, આ બધું વસ્તુ બતાડેલી છે. એટલે અયોગ્ય સંજોગોમાં ભણાય નહીં. હવે આ જે વાત છે
કાળની વાત કરી. અને એ કાળમાં છે ને અસજ્જાયના જે કાળ છે એ આપણે જે ગુરુ ભગવાનને ફોલો કરતા હોય ને એના આધારે નક્કી કરવા જવું. કારણ કે બેઉમાં જુદા જુદા મતાંતર છે. એટલે આ અસજ્જાય કાળમાં નવી ગાથાઓ ન થાય એટલો ખાસ પ્રયત્ન કરવાનો. ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન થાય કે અત્યારની બધી જ પાઠશાળાઓ, મોસ્ટલી બધી પાઠશાળાઓ સૂર્યાસ્ત પછી ચાલે છે. તો કેવી રીતે ચાલે? જો ચાલે છે એ વસ્તુ જુદી છે. ચાલે કે ન ચાલે જોવાનું છે. અને આપણે ચલાવીએ છીએ કે ભાઈ જઈએ છે તો એની તો આલોચના લેવાની છે. એના માટે તો અત્યાચાર ભણવાનો છે. સમજાયું? એટલે જ્યારે જ્યારે ભણવાનું છે ત્યારે ધ્યાન રાખવાનું છે કે મારે કયા સમયે ભણવાનું છે. આગળ વધીને એમ કે છે કે ભણવાના સમયે હું ના ભણું ને તો પણ દોષ લાગે. આ શબ્દને પણ ખાસ સમજવો છે. ભણવાના સમય એટલે કે શું? જ્યારે જ્યારે મારી પાસે શરીરમાં શક્તિ હોય ત્યારે ત્યારે અગર હું ભણું નહીં તો મને દોષ લાગે. ઘણી શક્તિ હતી, ઘણી બુદ્ધિ હતી, પણ એ ટાઈમે ભણ્યા જ નહીં. બીજું બધું ઘણું યાદ રહે. સમજાય છે? જ્યારે ભણવાનો સમય હતો, જ્યારે ભણવાની ઉંમર હતી ત્યારે ભણ્યા નહીં. અત્યારે બી ઘણી વાર એવું લાગે કે હવે તો ભણાય જ નહીં, હવે તો ઉંમર થઈ ગઈ છે. તો ખાસ જાણવા માટે કહું છું કે શ્રી કુમારપાળ મહારાજાએ 50 વર્ષ પછી જ ધર્મ પામ્યા અને પછી જ ભણવાનું શરૂ કર્યું હતું. સમજી ગયા? આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ જીવનના છેલ્લા શ્વાસ સુધી નવા ગ્રંથો લખ્યા છે. આપણે તો નવું કશું લખવાનું જ નથી. કેટલા સમણી ભગવંતોને જોયા છે. ભણતા જ હોય, ભણતા જ હોય, ભણતા જ હોય. ઉંમરથી કોઈ લેવા દેવા જ નથી. સ્પષ્ટ લખ્યું છે શાસ્ત્રમાં કે જ્યાં સુધી તમે વાંચન કરી શકો ત્યાં સુધી ભણવાનું છે. જે ક્ષણે એવું લાગે કે આંખ હવે થાકી ગઈ છે, વધુ દેખી શકાય એમ નથી, ત્યારે ભણેલાનું ચિંતન કરવાનું છે. એટલે પહેલા સ્વાધ્યાય અને પછી સમય જતા ચિંતન. ભણતા ભણતા પણ ચિંતન કરવાનું છે, ના નથી. પણ જ્યારે હવે ભણી શકાય એમ જ નથી પછી ચિંતન કરવાનું છે. આ બધી પૂર્વકાળની વ્યવસ્થાઓ હતી. પૂર્વકાળની અંદર શ્રાવક મિનિમમ 1 કલાક, 2 કલાક, 3 કલાક ભણતા. સમણી ભગવંતો 3 કલાકથી લઈને 6 કલાકથી લઈને 9 કલાક અને કદાચ એથી પણ વધુ લોકો ભણતા. આજ ઉંમર છે ભણવાની, આજ સમય છે ભણવાનો. આની પછીના ભાવમાં આખા વિશ્વનું આટલું ડીપ જ્ઞાન મળશે જ નહીં. કશું નહીં મળે આપણને. એટલે અહીંયા પહેલા લખ્યું કે જ્ઞાન હોય અને જો જ્ઞાન ના ભણો તો અહીંયા દોષ લાગે. કાળ છે, સમય છે બરોબર ભણવાનો, છતાં પણ હું ના ભણું તો મને દોષ લાગે. અકાળે ભણ્યો તો પણ દોષ લાગે. પછી જે વાત કરે છે કે વિનય વગર અગર જ્ઞાન ભણું તો પણ મને દોષ લાગે. આ વિનય શબ્દનો અર્થ શું કરશો? શુદ્ધ જ્ઞાનને ભણું છું એટલે શુદ્ધ જ્ઞાનને વંદના, અને એ સિવાય 5 જ્ઞાનને વંદના કરવાની. રોજ જ્ઞાનને વંદન કરીને પછી જ ભણવાનું છે. સમજાય છે? જ્ઞાનના સાધનોને વંદના કરવાની છે. જે જ્ઞાન ભણાવનાર હોય એને વંદના કરવાની છે. આ બંને પ્રત્યેનો બહુમાન ભાવ, વિનય હોવો જ જોઈએ. કુમારપાળ મહારાજા બહુ વિનય કરતા. જોડે જોડે કે છે કે બહુમાનહીન, બહુમાન વગર ભણીએ તો પણ દોષ લાગે.
સામાન્ય પુસ્તક નથી, ભણ્યા ત્યાં સુધી હાથમાં બરોબર છે ને પછી શું કરીએ, એ પુસ્તકને ગમે ત્યાં મૂકી દઈએ. અરે આ ગમે તેવી પુસ્તક છે, દેવતાઓ એને કેવી રીતે સાચવે છે આપણને આઈડિયા બી નથી. માન્યું દેવતા પાસે ઘણું બધું છે, છતાં દેવતાઓ અદ્ભુત સાચવે છે. સુવર્ણના પત્તાઓ છે અને રત્નની સહીથી શબ્દો લખેલા છે. બોલો, આવા આવા અદ્ભુત ગ્રંથો ત્યાં આગળ છે દેવતાઓ પાસે. એટલે અહીંયા એમ કે છે કે તમારે ખૂબ બહુમાન કરવાનું, ભલે જેટલી શક્તિ હોય એટલું કરો, પણ કરવાનું. પછી લખે છે યોગ અને ઉપધાનહીન, આ શબ્દ અહીંયા મૂકે છે. હવે એમાં એવું છે, સાધુ સાધ્વી ભગવંતો માટે યોગ વહન કરવાના આવે છે. એ લોકોને તમે સાંભળ્યું હશે કે આમને યોગમાં બેઠા છે. હવે તો આ બધું શું છે, એમની એક મર્યાદા છે કે અમુક પ્રકારનું જ્ઞાન ભણવા માટે અમુક પ્રકારના યોગો વહન કરવા જ પડે. તો એ કર્યા વગર અગર તમે ભણો છો તો દોષ લાગે. એવી રીતે આપણા માટે લખ્યું છે ઉપધાનહીન. ઉપધાન કર્યા વગર અગર હું ભણું તો દોષ લાગે. એક સમય હતો, મને આજે બી યાદ છે, કે પ્રતિક્રમણ કરવા જઈએ ને, ઘણા બધા લોકો બેઠા હોય, છતાં પણ અમુક અમુક સૂત્રો તો જેણે ઉપધાન કર્યા હોય ને એ લોકોને જ બોલવા દેતા હતા. કારણ કે એનું મહત્વ છે. ઉપધાન કરીને જે લીગલી ગુરુ આજ્ઞાથી વસ્તુ લઈને આવે એનું મહત્વ ખૂબ જુદું છે. એટલે પૂર્વના કાળની અંદર મોસ્ટલી બધા ઉપધાન કરતા. 99 થાય કે ન થાય ઇટ્સ ઓકે, બીજા કોઈ તપ થાય કે ન થાય ઇટ્સ ઓકે, પણ ઉપધાન થવા જ જોઈએ. અને આપણા દીકરા દીકરી જ્યાં સુધી આપણા કંટ્રોલમાં હોય ત્યાં સુધી બધા જ ઉપધાન કરાવી દેવાના. એટલે શું થાય, બે વસ્તુ છે. એક તો સૂત્ર લીગલી આજ્ઞા પ્રમાણે મળે, અને જોડે જોડે સાધુ જીવન શું છે ને એ ખબર પડે. એટલે અહીંયા એમ લખે છે કે ઉપધાન વગેરે કરવા. ત્રીજા નંબરમાં આગળ વાત કરે છે. હવે અંધેરા કન્હે ભણી અંધેરો ગુરુ કહ્યો. અમુક અમુક શબ્દ બહુ સરળ છે, એટલે એ વિશે હું આગળ વિશેષ નહીં કહું, પણ એટલું છે કે કોઈક વ્યક્તિ તમારા ગુરુ હોય અને તમે બીજાને ગુરુ બનાવી દો, એવું ન ચાલે. જેની પાસે ભણ્યા છો એને ગુરુ તરીકે માનવામાં શરમ શું છે? ભણાવ્યા છે ને, સ્કૂલના ટીચરો ભણાવે તો એ જે જ્ઞાન આપે આ તો એના કરતા વિશેષ ગુરુ છે. એટલે જેણે જેણે આપણને પ્રભુની શાસનની ઓળખ આપી એ દરેકે દરેકને ક્યારેય ભૂલવાના નહીં. આગળ વધીને કહે છે કે જરૂરિયાતમાં, એટલે કે આવશ્યક બધી ક્રિયાઓ, દેવગુરુ ના વંદન કરવામાં, પ્રતિક્રમણ કરવામાં, સ્વાધ્યાય કરવામાં, ભણતા ગણતા કોઈ પણ એકાદ અક્ષર આગળ પાછળ થઈ ગયો હોય તો અહીંયા એમ કે છે એનું ઈચ્છાનુકૂળમ. હવે બોલો, તમે ધ્યાનથી જોશો ને તો જે રેગ્યુલર બોલાતા સૂત્રો છે એમાં અમુક અમુક શબ્દો દબાઈ જાય છે. ઈશા કારણે સંધિ સ ભગવાન, સંધિ સ હ ભગવાન, હ તો બોલાતો જ નથી, બોલાય છે તો સાયલેન્ટ બોલાય છે. એટલે આવી રીતે તો ઘણી બધી વાર થાય છે. એકાદ અક્ષર ઓછું બોલાઈ જાય, એકાદ અક્ષર વધારે બોલાઈ જાય, અર્થ ખબર ના હોય, અર્થ ભૂલી જઈએ. બોલો, જેટલા બોલીએ છે આપણે સૂત્રો, શું બધે બધાના અર્થ આપણને ખબર છે? અને ખબર હોય તો એક વાર જયારે ભણ્યા હોય ત્યારે, એની પછી યાદ છે? નથી રહેતું યાદ. જરૂર ક્યાં છે? તો ભાવ આવશે કઈ રીતે એમ તો સમજાવો. ચાલો,
જે હું સૂત્ર બોલું છું એ સૂત્ર બોલતા જો મને એનો અર્થ ખબર જ નથી તો મને ભાવ આવશે કઈ રીતે? અર્થ જાણવા સમજવા ખૂબ જરૂરી છે. એટલે એ કે છે કે એ પણ આપણે જાણવાનું છે. જો એ ના જાણ્યું હોય તો પણ અહીંયા મિછાય દુકડમ આપવાનું છે. પછી જે વાત કરે છે કે સાધુ સાધ્વી ભગવંતો હોય એ લોકોની અમુક અમુક મર્યાદાઓ છે કે એ લોકોએ અમુક વસ્તુ કરવાની છે. જેમ અહીંયા લખ્યું છે ને કે સાધુ તણે ધર્મે કાજો અણો ધરી દાંડો અણો પડી લઈ, તો આ બધા જે શબ્દો છે ને કે શમણ શમણી ભગવંતોને ક્યારે પણ કાજો કાઢ્યા વિના, પડલિયણ કર્યા વિના, આ બધી જ વસ્તુઓ કર્યા વિના અમુક અમુક વસ્તુઓ ભણવાની જ નથી, અમુક કરવાની જ નથી. ડાયરેક્ટ તમે સૂત્ર બોલો તો દોષ લાગે. એટલે લખે છે કે તમારે પહેલા તો કાજો લેવો, દાંડો વગેરેને પડલિયણ કરવું, આજુબાજુની જગ્યાઓ બરોબર જોઈ લેવી, અને આ બધું કર્યા પછી તમારે સ્વાધ્યાયમાં પ્રવેશ કરવાનો. અને સ્વાધ્યાય કયો કરવાનો? તો સાધુ માટે બતાવ્યો છે કે 10 વૈકાલિક. જેમ કહી શકીએ કે આખા આપણે ત્યાં જેટલા સૂત્રો છે, સ્તોત્રો છે, આગમો છે, ગ્રંથો છે, એમાં આ એક 10 વૈકાલિક 5મા આરાના અંત સમય સુધી રહેવાનું છે. મૂળ વિધિથી બધું ભણવું હોય, દીક્ષા લઈ લો, સાહેબજી એકદમ સરસ રીતે ભણાવશે. અર્થથી તો આજે બી ઘણી બધી જગ્યાએ આપણે સમજી શકીએ છીએ, ભણી શકીએ છીએ. આ બધી બહુ મોટી વસ્તુઓ છે. સંયમ જીવન લીધા પછી જો આ બધું ભણવામાં આવે અને સમજવામાં આવે ને તો આની ઇફેક્ટ ઘણી જુદી થાય. એટલે સાધુ માટે જેમ 10 વૈકાલિક છે, તો શ્રાવક માટે થવીરાવલી વગેરે ભણવાનો અધિકાર છે. અને આ બધું જ વિધિપૂર્વક ભણવાનું છે. વિધિપૂર્વક એટલે ફરીથી કાજો વગેરે લેવાનો, દાંડો વગેરેનું પડલિયણ કરવાનું, આજુબાજુ કોઈ જીવ ના હોય ધ્યાન રાખવાનું, આ બધું કરીને આપણે આ ભણવાનું છે. તો આ રીતે એક એક અહીંયા સરસ વાત કરે છે. પછી છે ને એની અંદર બીજી બી વાત લખે છે કે પડીકમણા ઉપદેશ માળા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો. એટલે કે દરેક શ્રાવકે મિનિમમ આટલું તો ભણવાનું જ. ઉપદેશ માળા વગેરે આ બધા ગ્રંથો બહુ સરળ છે, કઈ છે નહીં આમાં, પણ આટલું શ્રાવકે ભણવું જોઈએ તો એટલીસ્ટ શ્રાવકને ખબર પડે કે મારે મારું જીવન કેવું જીવવાનું છે. ઉપદેશ માલા શબ્દો તો ખાલી જુઓ, એક જ આવા શબ્દવાળા કેટલા બધા ગ્રંથો છે. ઉપદેશ રહસ્ય, સમજાય છે? ઉપદેશોના રહસ્ય શું છે? અદ્ભુત વાતો મૂકી છે. એટલે આપણા માટે બનાવીને ગયા છે ભણવાના. પછી આગળ લખે છે કે જ્ઞાનના જેટલા પણ ઉપકરણ છે, અહીંયા એક આખી લાંબી લિસ્ટ છે. તો આ દરેક ઉપકરણો જે છે એ દરેક ઉપકરણોને કોઈ પણ રીતે આઘાત ન કરી હોય. પહેલા નંબરમાં પગ લાગ્યો હોય, થૂક લાગ્યું હોય, સમજાય છે? આગળ વધીને કોઈ અક્ષરો ભૂસી નાખ્યા હોય, એ જોડે રાખીને આહાર નિહાર કર્યો હોય, આ બધી આશાતનાઓ જો અમે કરી હોય તો ખાસ અહીંયા એનું નુકસાન ટુકડો માંગી રહ્યા છે. એક શબ્દ અહીંયા બતાડી રહ્યા છે. પાટી એટલે લાકડાની પાટી. પૂર્વના કાળમાં છે ને લાકડાની પાટી ઉપર ભણતા. પોથી એટલે હસ્તલિખિત ગ્રંથ વગેરે કે કોઈ પુસ્તક વગેરે. ઠવણી એટલે સ્થાપનાચાર્યો કે સ્થાપનિકા, જેના ઉપર આપણે રાખીએ છીએ તે આપણી ભાષામાં કહીએ તો સાપડો. સમજાયું? કવડી એટલે વાંસની સળીઓનું પોથી ઉપર વીંટાળવાનું એક સાધન. પૂર્વના કાળમાં આવતું, અત્યારે નથી, હશે તો એ ખબર નથી. દસ્તરી છૂટા પેપરો રાખવા માટેનું એક પુઠ્ઠાનું સાધન. સમજાયું? બધા એક્સ્ટ્રા આમ છોડા પેપર હોય ને, બધા ભેગા કરવાનું એક સાધન છે. વહી એટલે શું? વહી એટલે કોરી ચોપડી જેમાં એક પણ અક્ષર લખેલો ના હોય, બ્લેન્ક. પછી
ઓળિયો એટલે શું છે? ઓળિયા શબ્દનો અર્થ એ છે કે પૂર્વના કાળની અંદર છે ને લીટી દોરવા માટે એક પટ્ટી આવતી, જેના સપોર્ટથી લીટી દોરતા. અત્યારે આપણી ભાષામાં સ્કેલ કહીએ છીએ, ફૂલપટ્ટી કહીએ છીએ. પૂર્વના કાળની જુદી હતી. તો આ બધી જ વસ્તુઓની કોઈ પણ આશાત ન કરી હોય, કોઈ પણ અક્ષર લખ્યો હોય, ભૂસ્યો હોય, તે બધાનું આની અંદર મિચ્છાંદુક્કડમ માંગવાનું છે. ઓશીસે ધર્યો કને છતાં આહાર નિહાર કીધો. હવે જો એક વસ્તુ ધ્યાન રાખવાની, અહીંયા જે વાત ચાલુ છે એ આપણા આગમોની, આપણા સૂત્રોની, આપણા સ્તોત્રોની તો છે જ, પણ એ સિવાય જે જે શુદ્ધ જ્ઞાન છે, જ્યાં જ્યાં અક્ષરો લખેલા છે, એ દરેકે દરેક અક્ષરો માટે પણ સમજી લેવાનું. ન સમજાયું તો ફરીથી રિપીટ કરું છું. ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોઈએ, પેલા લોકોએ આપણને સુવા માટેની બધી વસ્તુ આપી છે. હવે એ જ ઓશિકા ઉપર વેસ્ટર્ન રેલવે લખેલું છે. સમજાયું? અથવા તો હું જ્યાં બેસું છું આમ ટેકો દઈને, એ ફ્લાઇટ હોય કે કોઈ બી જગ્યા, ત્યાં આગળ તે પોતાના બ્રેન્ડને મૂકતા હોય. મારી જે બેસવાની જગ્યા છે એ જગ્યાએ પણ જો લખાયેલું હોય, સમજાય છે? હું જે પેપ્સી પીવું, કોક પીવું, ઓલરેડી એના પર એટલા બધા અક્ષર લખેલા છે ને, એના સાથે જ ખાવું અને પીવું. સમજાયું? ફૂડ પેકેટ લઉં, એમાંથી જ ખાતો જવું જોડે રાખીને. એટલે જોડે રાખીને જ્ઞાનની આશાત ના કરીને. સમજાય છે? આજ સુધી આ જ્ઞાનની કેટલી આશાત ના કરી હશે ને, એનો આપણને કોઈ અંદાજો પણ નથી. અક્ષર ક્યાં ક્યાં લખેલા છે કોઈ આઈડિયા છે? કેટલી જગ્યાએ લખેલા છે એનો કોઈ આઈડિયા છે? સમજાય છે? ઘણી બધી જગ્યાએ તો ટિશ્યુ પેપર વપરાય છે. એ ક્યાં ક્યાં વપરાય છે ખાલી કલ્પના કરી જુઓ. ઘણા એમ બી કે છે કે બી ટિશ્યુ પેપર તો ચાલે, મને આ વિશે આઈડિયા નથી. જે વસ્તુ જેના માટે બનાવેલી હોય તો એના માટે કેમ ન વપરાય, આવી આર્ગ્યુમેન્ટ હોય છે. પણ ન વપરાય એટલે ન વપરાય, એ જ્ઞાન છે. ખ્યાલ આવે છે બરોબર? જ્ઞાનના જેટલા પણ ઉપકરણો છે, બધા જુદા જુદા ઉપકરણો, એ દરેક દસ્તરી એટલે શું કે દફતર, પૂર્વના કાળમાં જે બેગ્સ રાખતા, એ બેગની અહીંયા વાત કરે છે. તો કે એ સમજો કે કોઈ એ બી લઈને જાય તો બી અહીંયા એ ગણવાનું, અને મેં પૂર્વે કીધું એ પણ સમજવાનું. એટલે આ બધી જ વસ્તુઓથી આપણે જ્ઞાનની આશત ન કરી હોય તો ખાસ આની અંદર મિચ્છામિદુક્કડમ છે. હવે જે વાત કરે છે એ ખાસ વાત સમજવાની છે કે ઉપેક્ષા કરી, જ્ઞાનની ઉપેક્ષા કરી. હવે ઘણી વાર શું થાય ખબર છે? જ્ઞાન વસ્તુ એવી છે કે જ્ઞાન દ્રવ્ય છે, એટલે કે જ્ઞાનના પૈસા છે. એ જ્ઞાનના પૈસાને ગમે તે રીતે વપરાશમાં જો લાવીએ, અને આપણને ખબર છે કે જ્ઞાનની આશાત થઈ રહી છે, તો પણ આપણે જો ઉપેક્ષા કરીએ તો દોષ લાગે. એક નાનકડો દાખલો આપું છું કે આપણે ન્યૂઝપેપર ઘરમાં લાવીએ ત્યારે તો એની કિંમત બહુ મોટી હોય, પણ વેચવા જાવ તો જે બી એમાઉન્ટ આવે, એ એમાઉન્ટ પછી ક્યાં આગળ જાય છે? આપણા જ પૈસા છે, બધી વાત સાચી, પણ એ એમાઉન્ટ આપણે ક્યાં વાપરીએ છીએ? જો એ એમાઉન્ટ આપણા ઘરમાં ખાવા પીવામાં જો વપરાય તો ના ચાલે. સમજાય છે? જ્ઞાન વેચીને જે દ્રવ્ય આવ્યું, એ દ્રવ્ય આપણી ખાવા પીવાની, આપણા મોજ શોખ પૂરા કરવાની વસ્તુ પાછળ ના વપરાય. એટલે અહીંયા કે છે કે જ્ઞાન દ્રવ્ય ભક્ષ્યતા ઉપેક્ષા કીધી, પ્રજ્ઞાપરાધી વિનાશ્યો અને વિણશતા ઉવેખ્યો, છતી શક્તિએ સાર સંભાળ કીધી. ગઈકાલે અમે એક તીર્થમાં ગયા હતા.
ત્યાં આગળ મને બતાવ્યું કે અહીંયા કેટલો મોટો જ્ઞાન ભંડાર છે. હવે જ્ઞાન ભંડારને કોઈ જોવા વાળું જ નથી, કોઈને ખબર બી નથી કે અંદર શું છે. છેલ્લે ક્યારે એનું લોક ખોલ્યું ને એ પણ કોઈને ખબર નથી. એક તો એટલું નાનું ગામડું, ત્યાં જવા વાળું કોઈ નહીં. એમાં સમણ સમણી ભગવાન માંડ આવે તો એ લોકો થોડી કે ત્યાં આગળ બેસીને રોજ વાંચશે. આ તો કેટલા બધા જ્ઞાન ભંડારો છે, કેટલા બધા પુસ્તકો છે. શક્તિમન શ્રાવકે જેમ જીનાલયના જીર્ણોદ્ધાર કરાવો છો ને, એવી રીતે જ્ઞાન ભંડારના પણ જીર્ણોદ્ધાર કરાવવા જરૂરી છે. સમજાય છે? જેમ સાધર્મિકોને સાચવીએ છે ને, એવી રીતે આપણા જ્ઞાન ભંડારો જે સાચવે છે ને, એ લોકોની પણ એકવાર ભક્તિ કરવા જેવી છે. આપણું પ્રભુનું શુદ્ધ જ્ઞાન જે લોકો સાચવી રહ્યા છે, સમજાય છે? એ લોકોની ભક્તિ તો થવી જ જોઈએ ને. આ બધું જ શક્તિ અનુસાર કરવાનું. આગળ વધીને કે છે જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિતવ્યો. જે જ્ઞાની છે, આપણા કરતા કોઈની પાસે જ્ઞાન વધારે હોય, બુદ્ધિ શક્તિનો ક્ષયપસમ સારો હોય, તો ઘણી વાર શું થાય, એ વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યા થાય. કારણ કે એને માન સન્માન મળતું હોય, મને ના મળતું હોય, ઓછું મળતું હોય, એના પ્રત્યે દ્વેષ હોય. તો આ બધા દોષો લાગ્યા હોય તો ખાસ અહીંયા મિચ્છાનુકડમ માંગવાનું છે. એમની આશાત ના કરી હોય, એમને ભણવા વગેરેમાં ક્યાંય પણ અંતરાય ઉભો કર્યો હોય, મારી ગાથા નથી તો એની ના થવી જોઈએ, મારું ન થતું તો એનું એ ના થવું જોઈએ. સમજાય છે? મને જ બધું આવડે છે, આ વસ્તુ વિચારવી નહીં. આપણા કરતા ઘણા મોટા મોટા બેઠા છે, ઘણું જ્ઞાન લઈને બેઠા છે. આગળ વધીને કે છે મતિ વગેરે જે પાંચેય જ્ઞાન છે, એ પાંચેય જ્ઞાન પ્રત્યે અશ્રદ્ધા એટલે કે અશ્રદ્ધા કરી. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, આ જે એક જ્ઞાન છે, એ દરેકે દરેક જ્ઞાન વિશે આ બધું કઈ હોય નહીં. આ બધું એ જ્ઞાન જ છે, બધું સમાન જ છે. પ્રભુએ પાંચેય જ્ઞાનને જુદા જુદા બતાવ્યા છે. સમજાય છે? અવધિ જ્ઞાન છે તો મારી પાસે કેમ નથી? ભાઈ તારી યોગ્યતા નથી એટલે તારી પાસે નથી. સમજાય છે? દેવ અને દેવીઓ, નરકના જીવો, એમની પાસે છે. હવે દેવ પાસે હોય તો સમજી શકાય, નરક પાસે બી અવધિ જ્ઞાન હોય, એ તો પાપના ઉદયવાળા છે. નરક કરતા હું સારો નહીં, તમારી પાસે એવું જોઈએ, એની પાસે કેમ છે? એના જ પોતાના કરેલા પાપો, દોષો, આ જ વિભંગ જ્ઞાન દ્વારા જાણીને સમજીને ભૂતકાળને જોઈને પોતે શાંત થઈ શકે. અથવા બીજી રીતે કહું તો આનાથી જે વધુમાં વધુ દુઃખ પામે, આ એના દુઃખનું પણ કારણ બને છે, અને આ એના સમતાનું પણ કારણ બને છે. સમતાના કારણના ચાન્સીસ બહુ ઓછા છે, દુઃખના કારણના ચાન્સીસ વધારે છે. એટલે પોતાની શક્તિનો લબ્ધિનો ઉપયોગ પોતે દુઃખી થવામાં વાપરે છે. આગળ વધીને એમ કે છે કે કેવ જ્ઞાન, આવું બધું કઈ હોય જ નહીં. મને પર જ્ઞાન, આવું બધું કોઈ હોય જ નહીં. આપણે નથી જોયું એનો મતલબ એ થોડી છે કે આવું બધું કઈ હોય જ નહીં. અત્યારે ઘણા બધા લોકો એકબીજાના મનની વાતો કહી દે છે, તો શું એને મના પર જ્ઞાન છે? કોઈ ચેલેન્જ આપે કે તમે વિચારો, હું તમને કહી દઈશ, ને કદાચ કહી પણ દે છે, તો શું એને મના પર જ્ઞાન છે? નો. પ્રભુએ ના પાડી છે. પ્રભુએ કીધું કે આ મન પર્યવ જ્ઞાન સાધુને હોય, એ પણ બહુ ગંભીર હોય, બહુ યોગ્ય હોય, એની પાસે જ હોય, બધા પાસે ના હોય. સમજાય છે? બરોબર. આ બધી શ્રદ્ધાઓ હોવી જરૂરી છે. અને આગળ વધીને વાત કરે છે
કોઈ તોતડો બોબડો હસ્યો, વિતર્ક્યો, અન્યથા પ્રરૂપણા કીધી. કોઈ તોતડાને જોઈને, કોઈ બોબડાને જોઈને, અથવા કોઈના અમુક અવાજો એવી સાંભળીને એના પ્રત્યે હસવું આવે. સમજી લેવાનું દોષ લાગી ગયો. ઘણા લોકો કોપી કરતા હોય છે એકબીજાની, મિમિક્રી કરતા હોય છે એકબીજાની, બધું આમાં આવી જાય. આગળ વધીને છેલ્લો જે પોઈન્ટ આમાં લખ્યો છે, અન્યથા પ્રરૂપણા કીધી. પ્રભુએ જે રીતે જે વસ્તુ બતાડી છે એ જ રીતે બતાડવાની છે, પોતાની બુદ્ધિથી નથી બતાડવાની. સમજાય છે? એટલે અતિચાર શરૂ કરતા પહેલા જ મેં તમને કહી દીધું કે આ અતિચાર કોઈએ પોતાની બુદ્ધિથી નથી બનાયા. પહેલેથી આવ્યા છે, ખાલી થોડા થોડા યોગ્ય ફેરફાર કરી અને આપણા સુધી પહોંચાડ્યા છે. બાકી કોઈ વ્યક્તિ પોતાની બુદ્ધિના આધારે બનાવી જ ના શકે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એના મૂળમાં પરમાત્માના વચન હોય ને હોય. ક્લિયર? અને જ્યાં પરમાત્માના વચન ના હોય, પરમાત્માની કોઈ મર્યાદા ના હોય, તો એ વાણીનો કોઈ મતલબ નથી, ભલે ગમે એટલી સારી હોય. આ રીતે અહીંયા જ્ઞાનાચાર સંબંધી વાત કરે છે. હવે ખાલી આના રિલેટેડ એક બે વસ્તુ ખાલી કહી અને પછી આપણે આગળ વધીએ છીએ. અનંતા ભવો પછી પણ મોક્ષે જવું હશે તો આ જ શુદ્ધ જ્ઞાનનું આલંબન લેવું પડશે. જે આપણે સાંભળી શકીએ છીએ, જે આપણે બોલી શકીએ છીએ, જે આપણે વાંચી શકીએ છીએ, જેના આધારે કોમ્યુનિકેશન થઈ શકે છે, આ બધાને શ્રુત જ્ઞાન કહેવાય. શ્રુત જ્ઞાનની જોડે જોડે મતિ જ્ઞાન હોય જ, વિચારવાની શક્તિ બુદ્ધિ હોય જ. સમજાય છે બરોબર? નંબર 1. હવે નંબર 2, જે જ્ઞાનની મારે પૂજા કરવાની છે, જે જ્ઞાનની મારે ભક્તિ કરવાની છે, તો એ જ્ઞાનની આશાપના કઈ રીતે થાય? શ્રી સિદ્ધચક્ર મહાયંત્રની અંદર અ આ ઈ વગેરે બધા જ અક્ષરો લખેલા છે અને દરેકે દરેક અક્ષરોનું પૂજન થાય છે. જેની અષ્ટપ્રકારની પૂજા થતી હોય એની હું આશાપના કરી શકું? સમજાય છે? ક્યારે જોયું છે મોટું સિદ્ધચક્ર યંત્ર? એમાં બધા અક્ષરો લખેલા છે. ટાઈમ જ ક્યાં છે? વચ્ચે પૂજા કરી લેવાની, અથવા આખી 9 પછીની પૂજા થઈ ગઈ, પતી ગયું. જ્યાં જ્યાં અક્ષરો છે ત્યાં ત્યાં અવોઇડ કરો. એ વસ્તુ અવોઇડ કરો, જે પોસિબલ છે તે બધું અવોઇડ કરો. જેટલું અવોઇડ થશે એટલી જ્ઞાનની આસાધના ઘટશે. જેટલી જ્ઞાનની આસાધના ઘટશે, પ્રેક્ટિકલી તમને કહું, જો આ ધ્યાન નહીં રાખીએ ને તો આંધળા, બેરા અને બોબડા, સમજાયું? આવા ભવ મળી શકે એમ છે. છે તૈયારી? આંખ ખરાબ થઈ જાય તો આંખોના ઓપરેશન કરાવીએ છીએ, કાન ખરાબ થઈ જાય કાનના ઓપરેશન કરાવીએ છીએ, બરોબર ને? પછીના ભવમાં આમાંથી એકે નહીં મળે, શું ઓપરેશન કરાવવા જશો? ક્યાં કરાવવા જશો? સીધો એકેન્દ્રિયમાં જન્મ મળી ગયો. કઈ કરી નથી શકીએ આપણે. આપણા દુઃખને કોઈકને સમજાવવા માટે બોલવું તો પડશે ને. દુઃખમાંથી બહાર નીકળવા, સાચો ધર્મ સમજવા માટે સાંભળવું તો પડશે ને. કાનની જરૂર તો છે ને, કે નથી? વાંચન માટે જરૂરી છે. ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાનની આ બધી આશાધનાઓ ના થાય એ ધ્યાન રાખવાનું. અક્ષરો વગરના કપડાં પહેરો, અક્ષરો વગરની વસ્તુઓ વાપરો. જ્યાં જ્યાં એવું લાગે કે પોસિબલ નથી ત્યાં મિનિમાઇઝ કરવાના પ્રયત્ન કરો, પણ શરૂઆત કરવાની. સમજાયું?
અને લાસ્ટ નંબર, આપણી પાસે જેટલી શક્તિ છે આ ભાવમાં, એ શક્તિ પ્રમાણે જેટલી આપણી આજુબાજુ પુસ્તકો છે, જેમાં જેમાં પ્રભુના વચનો લખાયેલા છે, તે દરેકે દરેકનું યોગ્ય સન્માન કરો. આપણે 108 પાર્ષદ પરમાત્માની યાત્રા કરવા જઈએ છીએ ને, ત્યારે જૂના જૂના પ્રાચીન જ્ઞાન ભંડારોની યાત્રાઓ કરી છે. હવે એક એવું લિસ્ટ બનાવજો અને જોજો, કોઈ પૂછે કે તમે યાત્રા કરવા જાઓ છો તો ક્યાં હશે નહીં જ્ઞાન ભંડારોની, કેજો એક યાત્રા આવી કરજો. એક એવો પ્રયાસ કરજો કે જેટલા પણ આવા આગમો છે દરેકે દરેકને આપણે પોતે લખાવડાવીએ. બધા શક્તિમંત શાવકો છે અને કઈ નહીં તો એકાદ આગમ તો લખાવી શકીએ છીએ. જેટલું જ્ઞાન ભણ્યું છે ને આપણે અત્યાર સુધી, એ અંશ જ છે ખાલી. અને બહારનું તો એટલું બધું ભણી ભણીને સંસાર જ વધાર્યો છે. આ આગમો લખેલા હશે, લખાવેલા હશે તો ભવાંતરમાં આ જ આગમના નિમિત્તે કોઈક જીવ ધર્મ પામશે અને એના ફળ સ્વરૂપે મારા જીવનમાં ધર્મ આવશે. સમજાય છે? કેટલું જરૂરી છે વિચારો. અને લાસ્ટ નંબર, જે જ્ઞાન આપણી પાસે છે, જેટલું છે એ જ્ઞાનનો વિનિયોગ કરો, એટલે કે બીજામાં આપવાની કોશિશ કરો. કોઈકના જીવનમાં સમજણ વધે એવા પુરુષાર્થ કરો. આ પુરુષાર્થ જેટલા વધશે એટલા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વધશે. અને આ જ જ્ઞાનાવરણીય થકી મોહનીય કર્મ તૂટશે. ક્લિયર છે એકદમ? હવે અહીંયા દરેક જગ્યાએ છે ને સૂક્ષ્મ, બાદર, જાણતા અને અજાણતા આ 4 શબ્દ ખાસ આવશે. હવે સૂક્ષ્મ અને બાદર શબ્દનો તો સરળ અર્થ છે કે બહુ ઝીણા 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 પાપો, કદાચ એને પાપ તરીકે હું ગણતો પણ ના હોઉં. કાનમાં જે ઇયરિંગ્સ પહેરેલી હોય એના ઉપર જે માર્કો કરેલો હોય, બરોબર છે કે 91 પોઈન્ટ જે બી એનો માર્કો હોય. હવે ઇયરિંગ્સ પહેરીને તો આપણે ખાવાના છે, ઇયરિંગ થોડી સાઈડમાં મૂકીને ખાવાના છે. તો આવા તો કેટલા સૂક્ષ્મ દોષો સિવાય છે મારાથી. સમજાયું? એટલે આવા સૂક્ષ્મ અને બાદર એટલે મોટા મોટા જે દેખાય છે, જે સમજાય છે. અને જાણતા અને અજાણતા ઘણા એવા પાપો છે કે જાણ્યા પછી, સમજ્યા પછી પણ છૂટવાના કદાચ નથી, છોડી શકે એમ કદાચ નથી. સમજાય છે? તો આવા જાણતા કેટલાય પાપો થયા છે, થઈ રહ્યા છે. એ ખાસ યાદ રાખવાનું. સમજાય છે? જાણતા કરેલા પાપ જેટલા છે એના કરતા અજાણતા કરેલા પાપ તો ઓર દૂર છે, ખૂબ બધા છે. આજ સુધીના ભૂતકાળના ઘણા બધા ભવોમાં જ્યારે જ્યારે શાસન નથી મળ્યું ત્યારે ત્યારે અજ્ઞાનતાથી તો પાપો કર્યા છે. એક સમય હતો અમુક અજ્ઞાની જીવોએ આપણા શાસ્ત્રો, આગમો, ગ્રંથો 6 મહિના સુધી બાળ્યા છે ને એના પર તાપણા કર્યા છે. સમજાય છે કઈ? હવે એ જીવ અજાણતા છે, હવે એને ખબર જ નથી. એટલે આપણે પણ આ રીતે જ કે મેં ભૂતકાળમાં જે ભાવ લીધા, મને તો આઈડિયા બી નથી કે કયા ભાવમાં કેવી આસાધના કરી હશે. આ ભાવની બી ગણતરી કરી તો ઘણી બધી છે. એટલે બધા જાણતા અને અજાણતા જે હોય તે સવિહુ મન, વચન અને કાયા. જે પાપ ભવિષ્યમાં ભોગવવું ના હોય એની આલોચના લઈ લેજો. એ ખાસ જાણવા માટે કહું છું, જરૂર કરતા એક પણ શબ્દ એક્સ્ટ્રા બોલવો એ પણ જ્ઞાનની આસાધના છે.
શું બોલ્યો હું? જરૂર કરતા એક પણ શબ્દ એક્સ્ટ્રા બોલવો, આનું નામ જ્ઞાનીયા સાધના. આટલું ચેક કરી શકો ખાલી, અને આટલું કંટ્રોલ કરી શકો? સમજાયું કે નહીં સમજાયું? જરૂર હોય તો બોલવાની છૂટ, પણ જરૂર કરતા એક પણ શબ્દ એક્સ્ટ્રા બોલાવવો જોઈએ નહીં. જૂઠું બોલવું, અપશબ્દ બોલવા, નીચું બોલવું, ઉતરતું બોલવું, તિરસ્કાર વૃત્તિ, આ બધું જે મારા શબ્દોમાં આવે છે ને, આ બધા દોષો છે. સમજાયું? આ બધા થકી જ્ઞાનાવર્ણીય કર્મ બંધ થાય. બીજા બધા તો એક્સ્ટ્રા. આ તો જ્ઞાની આ શબ્દથી જ આ બધું પાપ કર્યા ને, એટલા માટે. એટલે હવે વિચારજો આપણે ક્યાં ક્યાં અટકવાનું છે અને કેટલું જરૂરી છે. આટલું ઉતારશો, પ્રયત્ન કરશો તો થોડા ઘણા અંશે આ સમજણ મેળવેલી સફળ ગણાશે. આગળ સવિશેષ આવતીકાલે હવે જોશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય ત્રિવેદી મિચ્છામિ. શવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર. હાજી પ્રણામ. ભૂલો કરી છે મેં ઘણી, ને થાશે ભૂલો હજી ઘણી. દેખે છે તું પ્રભુ જ્ઞાન માહે, માફ કરજે જગધણી. આ ભૂલનો એકરાર કરવા પાપ ભીરુ બનાવજે. સ્વામી સિમંદર અરજ મારી, વિતરાગી બનાવજે. સ્વામી સિમંદર અરજ મારી, વિતરાગી બનાવજે. પ્રણામ સર. પ્રણામ, ખૂબ જ સુંદર. પ્રણામ સર. વિશ્વતા અમારે જો ખૂબ ખૂબ શુભ અમારે જો પ્રણામ.